ગામના પાદરમાં મનસુખભાઈ ઊભા હતા, લગભગ 70 વટાવી ગયેલ અને અનુભવી આંખોથી કોઈપણને પારખી લેનાર એવા કોઠાસૂઝવાળા એ મુરબ્બી સફેદ કપડાના ગામઠી વેશમાં કોઈ બમ પાડી એ મનસુખ દાદા, સાંભળો છો કે નહીં? આપણા ગામના દવાખાને આરોગ્ય શાખાવાળા આવ્યા છે, જલ્દીથી આવો, તપાસ કરવા જવાનું છે. કાકાએ સામું જોયું ને કહ્યું, તું જ હું આવું છું. થોડીવાર પછી કાકા પહોંચી ગયા આરોગ્ય કેન્દ્ર ઓર. તરત જ એક નર્સ ત્યાં આગળ આવીને કહું કે કાકા, આ કોરોના મહામારીમાં સરકારના આદેશ અનુસાર દરેક વડીલો માટે કોરોના ટેસ્ટ કરવો ફરજિયાત કર્યો છે. ચાલો આવી જાવ ને ખુરશીમાં બેસી જાવ. કાકા કહે, હા ભાઈ, પણ કહો કરવાનું શું છે મારે? નર્સ કહે, તમે માત્ર બેસો, હું કરું એ જોવો. માત્ર નાકમાં ચેકઅપ કરવાનું છે. કાકા તો બધાની સામે જોતા જોતા ખુરશીમાં બેસી ગયા. નર્સ ત્યાં એક પેકેટમાંથી એક સળી લઈને આવીને કાકાના નાકમાં નાખી. કાકા તરત ચીસ પાડી ઊભા થઈ ગયા. આ શું છે? માંડ્યાએ તો છીંક ખાવા. આંખમાં આંસુ પણ હતા. નર્સ કે, કાકા બેસો. કાકા તો ખીજાઈ ગયા. અરે બેસવાવાળી, મારો જીવ જતો રહ્યો. ના કાકા, તમારે આ મહામારી માટેનો ટેસ્ટ તો કરવો જ પડશે. કાકા કે, અરે પણ આ કાંઈ મહામારી છે કે મગજમારી? ચાલ હવે નીકળ. અરે તું નહીં, હું જ નીકળું. આમ કહી કાકા તો લાકડી લઈને ચંપક ચાચાની જેમ ત્યાં થઈ રફુચક્કર.